માતાજી મિત્રો, આજે આપણે ધ્રુવ ગયો તો ચરાવડા. તો આજે શું લાયા છો ધ્રુવ? સાઈન લાયો તો તમાર પાસે સાઈન. અરે બાબા આપણે ધ્રુવ સાસ કરે ને એટલે થોડો ખીજાય બહુ. હો બીજું શું લાયો? બીજું બકાલું લાયો. શું લાયો બકાલામાં? મેથી ને એવું લાયો. અને મેથી લાયો. કાળા મેં ઢોકળા બનાવવાના. આપણે બાજરાના રોટલા પણ બનાવ્યા છે. કોને કોને રોટલા ભાવે છે કોમેન્ટ કરજો મિત્રો. એક લાઈક કરજો, એક શેર કરજો અને એક સબસ્ક્રાઇબ કરજો. કોને કોને રોટલા ભાવે છે, આપણા રોટલા કેવા લાગે છે એ પણ બતાવજો કે આપણે રોટલા કેવા બનાવે છે. મિત્રો આપણે રોટલા તો એટલા મસ્ત બનાવે ને કે આપણી પાસે કોઈ રોટલા બનાવવું જ ન કે. કોણ આવ્યું? ધ્રુવ વિવેક કોઈ ના આવ્યું. જો અમારો ધ્રુવ મેથી લાયો છે, મૂળા લાયો છે અને અમારે આ ઘરના દૂધની છાશ બનાવે છે ધ્રુવ. આ બ્લેન્ડર કેટલાનું લાવ્યો? બ્લેન્ડર વાત તો સહી મને તો ચક્કર આવવા મળ્યા, ચક્કર આવવા મળ્યા. રોટલાના ભાવ સાંભળતા ચક્કર આવવા મળ્યા. મિત્રો આપણે રોટલા જુઓ, આપણે રોટલો એટલો મસ્ત બને ને કે વાત જ પૂછોમાં. આપણે એક વસ્તુ બતાવવામાં આવશે. અમે જ્યારે મોબાઈલ લીધો ને બધી વસ્તુ શાક ને રોટલી ને પાણીનો જગ ને એવું બધું આવ્યું હતું અને 4 ગ્લાસ હતા. તો પણ એ દેખાડવામાં આવશે. ઘડિયાળ તો ભાઈનો છોકરો લઈ ગયો છે એટલે ઘડિયાળ નથી આપણી પાસે. આ બધી વસ્તુ જે આવી ને એ આપણી પાસે છે એ બતાવવામાં આવશે. વસ્તુ આવી છે આ મોબાઈલમાં આવી છે વસ્તુ. 3 આ 4 અને આ 5 અને આ 6. મિત્રો આપણે એટલી વસ્તુ આવી છે. એટલે આ છે શાક ભરવાનું, આ નાનો ડબ્બો, આ મોટો ડબ્બો અને આ રોટલીનો છે. આપણે આ રોટલી ભરવાનો ને આ ચા ખાંડના 2 ડબ્બા ચા ખાંડના. મિત્રો પણ તમે જુઓ ને તો એટલા જાડા છે ને આમ વાત જ જવા દો. આમ તમે ઘા કરો ને તોય કંઈ ન થાય એટલા જાડા છે. અને આ પાણીનો જગ તો વાત જ જવા દો. તમે આમ જોઈ લો કેટલો જાડો છે. તમને દેખાવામાં જ ખબર પડી જાય કે આમ જાડો છે. આપણે આ ખોલીને એટલે આમાં આ પાણીનું છે, આ પાણીનું જગ છે. અને આપણે 4 એવા ગ્લાસ આવ્યા હતા. ગ્લાસ લાવતો બતાવું મિત્રો. અમે ગ્લાસ તો અમે 4 આવ્યા હતા ને અમે ગ્લાસ તો અમે કાઢી નાખ્યા સાઈઝ ભરવા. આ ગ્લાસ એટલા જાડા છે તમે જોઈ લો. એટલે આપણે સાસ લેવા ગ્લાસ તો અમારે ધ્રુવીએ 4 કાઢી નાખ્યા છે. મમ્મી કે આમાં આપણે ગ્લાસ કે 4 કાઢી નાખવા સાઈઝમાં. બીજા આપણે નવા ઘરે રહેવા જઈને ત્યારે કાઢશું તો કે ના અત્યારે કાઢવા છે. એટલે 4 ગ્લાસ કાઢ્યા ને બાકીની વસ્તુ બધી મેકી દીધી છે. લાજ મેં તમને બતાવું. અમે મોબાઈલ લાવ્યા હતા અમે ધનતેરસ. તો આપણે એક વસ્તુ દઈશું તમને. કોમેન્ટ કરશો તો તમને જે વસ્તુ ગમે ને આમાંથી તો કોમેન્ટ કરજો એટલે આપણે એક વસ્તુ મોકલાવશું. અને અમારે નવા મકાન બને છે અહીંયા હજી 12 મહિના વયા જાય છે. એટલે આ વસ્તુ બધી આપણે પેક કરીને મેકી દેવાની. અહીંયા કંઈ કાઢવાનું નથી. હજી અમારે મકાન હજી તો ધીમે જ આવ્યું છે એમ. એટલે હજી તો ધાબુ ભરવાનું હવે તૈયારી છે. એટલે 2 માળનું બને એટલે વાર લાગે. એટલે 12 મહિના હજી વયા જાય છે. એટલે આપણે હું બધી વસ્તુ નવું મજા આવે. કંઈક જમવાનું ડાઇનિંગ ટેબલ થાય ને ત્યારે બધું કાઢશું વસ્તુ. તે આપણે દેખાડવામાં આવશે આપણા નવા ઘરે. નવું ઘર બની જાય પછી. અત્યારે તમે અહીંયા જૂના ઘરે રહીશી મિત્રો. અમારું આ